જડ્યા નહોતા. જમરૂક તો મને છે કે હાલો મિત્ર, જો તાજા તાજા જમરૂક ખાવા કા ચડી ગયા ને. એટલે કીધું આ અમારી વાડી છે, તમને ન ખબર હોય. હાલો મિત્ર, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્ર? આજે તો સવારમાં અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આખો બ્લોગ તમને અલગ જ જોવા મળશે, કેમ કે આજે અમે આવ્યા છીએ વાડીએ. હજી તો દી ઉગતો આવે છે. હા, જો સવારમાં હજી તો આજે દી ઉગતો આવે છે. બધા મિત્રોને સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરાવી. હા, જો હજી તો કેટલો આગળ છે, હજી તો વાર છે કા ઝાડ વાડ છે. અને જો કેવો વાડીનો નજારો છે, મસ્ત મજાની. આ બાજુ તુવેર છે, પછી આ બાજુ શું છે, હરગવો રીંગણી. આ બાજુ હરગવો રીંગણી ને એવું બધું છે મસ્ત મજાનું. અહીંયા ગુંદો છે. આવી મસ્તની કંઈક વાડી છે, કોક લીંબુના છોડવા છે જો. અને આ બાજુ અમારું રહેવાનું છે. અને અમારે જો હજી સાક્ષી સોનાક્ષી બધા અહીંયા અંદર સૂતા છે કા. પહેલી વાર સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરાવી છે. સિટીમાં તો ટાઈમ ન મળે કા. અને આપણે પણ દેખાતા જ નથી, દી ઉગે નહીં. અમારે બંગલા ને એવું બધું આડું આવી જાય રહ્યું, એટલે આજ તો મસ્ત મજાનો નજારો છે. અમને પણ મજા આવી કા. અત્યારમાં સૂર્યનારાયણ ભગવાન બધા મસ્ત દી દેખાય છે અત્યારમાં. જો હજી તો ઉગતા જ આવે છે. હાલો મિત્રો, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હું કયો હા, તમને વાડીનો નજારો આજ બતાવીશું બધા મિત્ર, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્ર, જો ઢીંગણ મમ્મીને મજા નહોતી, એટલે ડૉક્ટરે આપણને થોડું ઘણું પાણી ફેર કરવાનું કીધું હતું, એટલે આપણે આવ્યા છીએ વાડીએ. તો ઢીંગણ મમ્મીને જો અત્યારે રાહત છે કા. હા, અમે કાલ હાલના જ વાડીએ વયા હતા, પણ કાલ રાતે થોડુંક અંધારું થઈ ગયું, મોડું થઈ ગયું, પછી કાંઈ બ્લોક શૂટ ન થાય, એટલે અત્યારમાં સારું કર્યો કા. એટલે અત્યારમાં સવારમાં બ્લોક શૂટ ચાલુ કર્યો છે. તમને ખાતી નહીં વાગ્યા હોય. હા, હજી 7 વાગ્યા છે. 7 વાગ્યા એટલે સૂર્યનારાયણ ભગવાનના દર્શન થયા છે. જો કેટલા ઉપર આવી ગયા. જો કેટલા સૂર્યનારાયણ ભગવાન ઉપર આવી ગયા છે. મસ્ત નજારો છે. અને તમને અલગ અલગ વાડીનો નજારો બતાવી કા. હજી અમારે બીજી વાડીએ જવાનું. હા, હજી બીજી વાડીએ જવાનું છે. તમને અલગ વાડીનો નજારો બતાવું, કેવો નજારો છે. આપણે પ્રથમમાં તો આપણે કેટલી બકાલું છે, અલગ અલગ સરગવો છે. અડવીના પાન છે, જો આપણે પાતળા બનાવીને. હા, એ પાતળાના પાન. આ છે અમારે પાણીની ટાંકી કા. આ નળ છે, ના અડવીના પાન છે. આપણે જે પાતરા બનાવી તે આ પાતરા છે. આ તુર છે, ના હરગવો છે, અને લીંબુડી છે, લીંબુ છે, ને રીંગણી છે. જો બા અમારા રીંગણા તોડે છે અમારા હાટુ. આવો નજારો છે સરસ મજાનો. તો કેવો નજારો છે મિત્ર, કહેજો અમને વિડીયોમાં, કેવો વ્યૂ છે વાડીનો. મમ્મી જો પાતરા ઉતારે છે. શું કહેવાય ઢીંગણ મમ્મી? આને અડવીન પાન કહેવાય. આ બાજુ શું કહેવાય? પાતરાના પાન. ઈ આ ઓલા કાક કરે ને સમો. ઈ છે. અને આ ઓલી ફૂજી મૂકા આ 2 કિલો. હા, આ મોટી થાય એટલે વાઢી જાય. ફૂજીના છે. કિલો એમ. અને અહીંયા છે ને વરિયાળીનો છોડવો છે જો. જો સરસ મજાનો વરિયાળીનો છોડવો છે. કેવો સરસ મજાનો છોડ છે કા ઢીંગણ મમ્મી. વાડીએ મજા આવે કે નહીં? મને બહુ ગમે. કામ ન કરવાનું હોય તો આમ ખાલી આટા મારવાનું. કામ નહીં કરવાનું? કામ કરતા ના આવડતું એમ? આવડે છે પણ. આવડે છે હો. બહુ નથી આવડતું, બધું ન આવડતું હોય ને. વરિયાળી પાકી નથી. જો આ વરિયાળી લોથામાં વરિયાળી આવી ગઈ છે ને, આમાં ફાલ આવ્યો. કેવો વરિયાળીનો નજારો છે કા. આમાં હરગવામાં જો ફાલ આવ્યો છે, હજી હરગવો નથી આવ્યો. હા, જો હરગવામાં ફાલ આવી ગયો છે સરસ મજાનો.
આપણે લીંબુ ગોતતા હોય ને અહીંયા જો લીંબુના છોડવા આમ લીંબુ નીચે પડી હા ગયા આપણે સિટીમાં જો લીંબુ વેચતા લાવતા હોય ને અહીંયા લીંબુના ઢગલા છે. જમરૂખડીનો છોડવો છે જો મસ્તીનો મોટો બધો. હા અહીંયા આગળ હાલો. હા તમે ભેગા ભેગા આવો હું તમને બધું બતાવું. તમે જોઈ હોય ને અમારી વાડી. હા મેં કઈ વાડીએ જોયું ન હોય ને તું અહીં રહેશો. હા હું અમારી કે હે હાલો મિત્રો જો આપણે ઢીંગણ મમ્મી છે ને તમને સરસ મજાનો છોડ બતાવે છે જમરૂખડી. જમરૂખ કેવા છે તો બતાવું. ઓહો કાલ હાઈ ગયા હે ને આપણા બાને ચડ્યા નહોતા. જમરૂખ તો મને છે કે હાલો મિત્રો જો તાજા તાજા જમરૂખ ખાવા કા ચડી ગયા ને હા એટલે જ કીધું આ અમારી વાડી છે તમને ન ખબર હોય. મને બધી એવું ખબર છે. હોય. સરસ મજાનો છોડ છે મોટો જબરો જોવો મિત્ર. કાલ હાઈ જજો હું ક્યાંય નહોતી આવી આમ તો જો જમરૂખ બધે નીચે જો પાકી પાકી નીચે પડ્યા છે ને આપણે સિટીમાં તો વેચતા જ લેવાના હોય વેચતા નાના નાના પાકી અને જમરૂખ નીચે પડ્યા. હા એવું છે. આમ તો વાડીએ સારું કા ઢીંગણ મમ્મી. હા તમારો ભાગ રાખવાનો છે. ના ના ટાઈમ નથી રહેતો એવું છે. આપણે આટો મારો આવી એટલે ઘણું છે વાડીએ. આમ પાછા બે દી પછી પાછા આવશે. રજા પડે એટલે પછી પાછા આવશું કા એવું છે. તો ખબર છે બધા મિત્ર જમરૂખ ખાવા આવજો. તો કેવો સરસ મજાના જમરૂખ છે જો હા આખો છોડ છે. આવું ને એટલે મારે કોઈ દી કામ ન કરવું પડે એટલે મને વાડી આવું ગમે. હે કામ કરી દે. પાડે કામ નથી કરવું તમારે. હા તમે ખાલી જે જોતું હોય લઈ લ્યો. છોકરા રાખો ભાગ લઈ આવો ત્યાંથી બીજું કઈ નથી. એવું છે. કેવડા મોટા જમરૂખ જો કવડા જમરૂખ છે. આ જમરૂખ 250 રૂપિયાના જમરૂખ છે કા મોટા મોટા છે. એવું છે. તો એટલો ફેર પડે યાર આપણે સિટીમાં ગામડે વાડીએ આવીને તો વાડીએ બહુ મજા આવે. એક ઢીંગણ મમ્મી કેમ ઢીંગણ મમ્મી એમ કે વાડીએ મજા આવે પણ કામ નહીં કરવાનું કા ઢીંગણ મમ્મી. મને કામ કરવાનું આવડે હે અને એમ કે કાયમ કામ ન કરી હજી આપણે માંદા પડી જાય પછી કેવું પડે ને તો કાયમ કરી સાચી વાત છે. ટેવ પાડવી પડે શરીરને કા જે આપણે કાયમ કામ ન કરેલું હોય સીધા કામ કરવા માંડીને તો માંદા પડી જાય. બસ આટલા તો ઘણા ને. હા એટલા જમરૂખ તો ઘણા સાક્ષી ને સોનાક્ષી ખાહે. મારે કઈ ખવાય નહીં તો શરદી થઈ ગઈ તો ટાઢા પડે એવું હોય ને. હા તને ડૉક્ટરે ખાવાનું બહુ ધ્યાન રાખવાનું કીધું એવું છે. નબળા માણા નબળાય હોય. હાલો મિત્ર તો આપણે જમરૂખ ખાઈને સવારમાં જમરૂખ ખાઈને મળીએ આગળ. હાલો મિત્ર જો આપણે વાડીએથી ઘરે આવી ગયા છે અને સવારમાં વાડીએથી ઘરે આવી ગયા કેમ કે આપણે જવાનું છે નોકરીએ. તો નોકરીએ જવાનું છે તો હાલો મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો આપણે જઈએ છીએ નોકરીએ મળીએ આગળ. હાલો મિત્ર જો આપણે વાડીએથી સવારમાં વ્યા હતા અને નોકરીએ ગયા હતા. નોકરીએ આવીને જમવા વ્યા છીએ અને બપોરે જમી લીધું છે. તો વાડીએથી મેં કેટલી વસ્તુ લાવ્યા છીએ અલગ અલગ તમને બતાવી. હા જો અમે વાડીએથી બકાલું લઈ આવ્યા હતા. આટલા કારેલા છે આ બધા કારેલા છે અને જો લીંબુ જો કેવા મોટા મોટા લીંબુ છે વાડીના. આ બધા લીંબુ છે અહીંયા અને અમારા વાડીના જમરૂખ મોટા અને આ રીંગણા લઈ આવ્યા હતા. કા ખાવ જો હા એ બધું મૂકવા નથી દેતી અને જમરૂખ બીજા તો અમારા સોનાક્ષીબેનની ખાઈ ગયા ને સોનાક્ષીબેન જો બપોર થઈ ગયા છે ને એટલે સુઈ ગયા છે. સોનાક્ષીબેન જરીક આંગળીએ દાજી ગયા છે આજકા. હા એ ઓલી તુલસીમાંની સુંદરી ઓઢાડેલી હતી ને અખંડ દીવો બળતો તો ને જીરીક દાજી ગઈ છે જો એને આટલું હાથમાં ઓલું થઈ ગયું છે કરકોલો પડી ગયો છે ને અમારે બાવ જો કા એ બધું એવું જ કરતી હોય. તો હાલો મિત્ર જો અમે બકાલું ને એવું મૂકી દઈ અને અમારે સાક્ષીબેન ને હવે વેન ચાલુ થયું છે નાની ઘર જવાનું. અમારે વાડીનું બકાલું મિત્ર કેવું છે કહેજો જો કેવું મસ્તનું તાજું બકાલું છે બધું. હા ખાવું હોય લઈ જાજો. જો અમારા બાએ કેટલું બધું પણ આપી દીધું. કારેલા જો કેટલા બધા આપી દીધા. હવે આટલા બધા કારેલા ને જમરૂખ ને બાવ તારે શું ખાવાનું છે અમારે? હા હા આવડે વાતું કરતા. અને અમારે સાક્ષીબેન શું કરે છે ક્યાં ગયા છે જ નહીં. સાક્ષીબેન અહીં આવી એવા છે. સાક્ષી શું કરસ તું? ઓય શું કરસ?
આ જમરૂખડીનો સડો છે ને પણ આમાં જમરૂખડ એવા બધા ના આવતા કાઢી કઈ પાકલ જો અહીંયા ક્યાં છે અહીંયા છે કાસ છે પણ એમાં આવા જ જમરૂખ આવે ના છે વાડીએ મોટા હોય હમ. બહુ છે કાપ્રિયલ બેન આ ઝાડવામાં અને વાડીના ઝાડવામાં કેટલા ફેર હોય કાપ્રિયલ હમ. અને અમારે જો અહીંયા એને ગીસોડા ને એવું આવે છે બકાલું થાય છે પણ આવી રીતના બગડી જ જાય છે તો આ બગડી છે પછી આ છે ને આવી રીતના પીળા પડી જાય બગડી જાય છે બધા જો લાગેટ આવેલા છે બધા બગડી ગયા અને અમારા બાવ બેન છે ને એને પપ્પા ભેગા માં નાહવા વહી આવ્યા હો બોલા હો ક્યાં ગીતી સીતારામ કહેતી બાની વાડીએ ગીતી સીતારામ હા જો અમારા બાવને સીતારામ બોલી એટલે ઈ સીતારામ કરવા માંડે સીતારામ કરી બાવ જય ભગવાન કહેતી હતી ત્યાં સીતારામ કહેતી હતી કા જો ખોડિયાર મંદિર મજા આવી ગઈ છે બાવલા ને કા અને આમાં સાક્ષી બેન તો ટાંકામાં પાણી ભરે સાક્ષીબેન પાણી ભરે છે મોટા થઈ ગયા છે ને સાક્ષીબેન જો હમણાં ડૂબી જઈશ ને સાક્ષી તો લેવાની આવ્યું બા થોડું ભરાય કઈ લેવા એને હે ને નાની ઘર જવાનું છે ને એટલે ઈ ના હે લુગડા ધોહે કા થેલો ભર્યો સાક્ષીબેન ઉતાવળ છે જલ્દી કા આપણે આવડા હતા તે મામાને ઘર જવાનું ઉતાવળ નતું હા ના મામાને ઘરે બધાને મજા જ આવે કાં ગાંડી છોડી બાવતાર જવું છે બાવને તો થેલો ભરવાનું છે હાલો બાવ અમારે સોનાક્ષી બેન જો જાગીને આવ્યા હાલો મિત્ર જો આપણે ઘરે જઈને જમી કાઢીને ચા પાણી પીને પાછા આવ્યા છીએ નોકરીએ અને નોકરીએ આવ્યા છીએ અને કાલે આપણે ખોડિયાર મંદિરના દર્શન કર્યા રાધાપુરા ખોડિયારમાંના વાડીએ ગયા વાડીએથી પછી ઘરે આવ્યા અને ઘરે આવ્યા આપણે નોકરી આવી ગયા અને 2 દિવસ આપણે ફર્યા મજા આવી માતાજીના દર્શન કરવાની મજા આવી અને ડૉક્ટરે કીધું 2 દિવસ ટાઈમ ને 2 દિવસ વાતાવરણ ફેર કર્યું એટલા માટે આપણે બહાર ગયા હતા નકર તો તબિયત 50% રાહત થઈ ગઈ હતી એટલા માટે ગયા હતા નકર બહાર નીકળાય એવું હતું નહીં અને હાલો મિત્ર આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો તો મળવી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય અને આવો નવો સપોર્ટ આપતા રહેજો બધા મિત્રો બાય બાય